ચામડીનો રંગ છે, સ્કિનનો કલર છે, એ માતા પિતાના જીન્સ ઉપર આધાર. આમાં કોઈની ટીકા નથી કરતા આપણે. રંગ કાળો હોય, કોઈનો ધોળો હોય, હા, એ રંગમાં જીન્સ ઉપર આધાર છે, આનુવંશિક બાબત છે, એટલે એમાં ટીકાની કોઈ વાત નથી. પણ થયું એવું કે એક જણો છે ને એ ગુજરી ગયો પણ હતો હાવ બિચારો થોડોક રંગે શ્યામ નહીં, કાળો નહીં, મચ્છા કાળો. એ ગુજરી ગયો એટલે એના કર્મ હારા હશે, એટલે કર્મ સંજોગે એને સ્વર્ગ મળ્યું. હા, દેખાવ ભલે સારો ન હોય પણ કર્મ હારા હોય તો સ્વર્ગ મળે. એટલે સ્વર્ગમાં ગયો ત્યાં તો ઉર્વશી ને રંભા ને મેનકા ને અપ્સરાઓ બધી લાઈનમાં ઊભી હતી, ફૂલડે વધાવતી હતી ને આને વળી એમ થયું કે હું આ અપ્સરાઓને થોડીક ઇમ્પ્રેસ કરી દઉં. એટલે એણે વળી અપ્સરાને કીધું કે તમે કે પૃથ્વી પર શું કરતા હતા? બોલો કે હું ટાઇટેનિક ફિલ્મનો કે હીરો છું. અપ્સરાએ કીધું કે ટાઇટેનિક ફિલ્મ છે ને એ દરિયામાં ડૂબી ગઈ હતી, બળી નહોતી ગઈ, કોલસા જાય કે કાગડા બોલા એમ કરીને કાઢી મૂક્યો. પણ એટલી બધી ઇમ્પ્રેસ ન કરે ને, થોડુંક માપમાં રહેવાય. હા, એક મેડમે નવો નોકર રાખ્યો કામ કરવા માટે ઘરે. એટલે નવો નોકર રાખ્યો ને એટલે મેડમે નોકરને કીધું કે જો પહેલાં કે સરસ મજાનું તારું કામ છે, બરાબર છે, પણ ક્યારેક શું થાય કે અમારા સ્વભાવ પ્રમાણે મારાથી તને કાંઈક કહેવાય જાય, થોડુંક કાંઈક બોલાઈ જાય તો તારે ખોટું નહીં લગાડવાની. હું દિલની બહુ ચોખ્ખી છું, મને મનમાં કાંઈ ન હોય, પેટમાં જરાય પાપ નહીં, તારે ખોટું નહીં લગાડવાનું હું કાંઈક બોલી જાઉં તો. એટલે નોકરે કીધું કે બોલી જાવ એનો વાંધો નથી, પણ માપમાં બોલજો, હું તમારો નોકર છું, તમારો પતિ નથી. એને કહો એટલું મને નહીં કહેવાનું. ઓલો ખબર પડી ગઈ છે, 2-4 દી કામ કર્યું એટલે. હા, પણ એક જાન પરણીને હમણાં આવી ગામમાં, પાછી જાન પરણીને આવી ને એટલે જાન જાય ત્યારે તો ફટાકડા ફૂટે, આ પરણીને આવે ત્યારે પાછા ફૂટે. જોવો અમે લઈ આવ્યા દિલવાલે દુલ્હનિયા લઈ જાય. એને ફટાકડા ફૂટ્યા પણ ફટાકડા કે ફૂટ્યા જ નહીં, બધા ફૂસ થઈ જાય. જેવો ફટાકડો ફૂટે ફૂસ થઈ જાય, એકે ફૂટ્યા જ નહીં. એટલે વરાજો ઊભો કહેતો હતો એના મિત્રોને બધાને કે આ ગજબ કહેવાય કે સવારમાં આપણે જ્યારે અહીંથી જાન લઈને નીકળ્યા પરણવા માટે જતા હતા ત્યારે જ બધા ફટાકડા ફૂટ્યા હતા, અટાણે કેમ નથી ફૂટતા? ત્યારે કન્યાએ કીધું કે હવારે હું નહોતી ને. બોલો કે હવાઈ ક્યાં લાગે કે હવે તમે હવાઈ જાઓ બુરાઈ કે હું આવી ગઈ છું. અને અમુક ખરેખર આવી જાય તો હવાઈ જાય મારા. હા, હમણાં એક પત્રકારે એક ભાઈને પૂછ્યું કે હે ભાઈ કે હું એક સર્વે કરું છું. કે શેનો સર્વે કરું છું? કે તમારે પતિ પત્નીમાં ઝઘડો થાય? કે દુનિયામાં ક્યાં ન થાય? પતિ પત્નીમાં ઝઘડો ક્યાં ન થાય? કે થાય કે હા, તો કે તમારી પત્ની ઝઘડો કરવા માટે કેવા કારણો ગોતે? ઓલો કે કારણ એકેય ન ગોતે, એ પહેલાં અમને ગોતે. અમે જડી જાય એટલે કારણથી મેળે જડી જાય, કે કારણ ગોતવાના ન હોય. હા, બે ભાઈબંધો હમણાં વાતું કરતા હતા, ભગોન ભૂરો. હા, ભગાઈ ભૂરાને કીધું કે ભૂરા કે માની લે કે હું એક જગ્યાએ કન્યા જોવા માટે ગયો હોય અને કે મને કન્યા ગમી ગઈ, કે માની લીધું. પછી કે માની લે કે કન્યાને હું ગમી ગયો, કે એ ન માન, એ હું માનું નહીં. કે બીજી વાત કરી. હા, અઘરા માણસો. હા, તો એક જણા તો છોકરી જોવા ગયા ને એક જગ્યાએ, એટલે જોઈને આવ્યા ને પછી આવડે ને કીધું કે કેમ થયું ભાઈ તમે ફલાણા ઠેકાણે જોવા ગયા હતા? તો એ કે વાત જવા દે, કે પણ કયો તો ખરા. કે અમને જાતા એવું કીધું છોકરીવાળા, એ કે અમને બતાડ્યું ને તો ભલે બતાડ્યો, બીજા કોઈ ન બતાડતો. કેવું હોય છે? હા, ડૉક્ટર હમણાં કહેતા હતા એક દર્દીને કે થોડાક ફળો અને શાકભાજી ખાવાનું રાખો. તમે થોડાક ફળો અને શાકભાજી ખાશો ને તો પછી તમારે દવા નહીં ખાવી પડે. દર્દી ડૉક્ટરને કહે છે કે સાહેબ ફળ અને શાકભાજી પોતે ખેતરમાંથી દવા ખાઈને આવે છે. એનું શું કરવું? એ પોતે જ પહેલાં દવા ખાઈને આવે. વાત એ સાચી છે. આ જંતુનાશક દવાઓ ખાધી હોય પછી આપણે દવા ખાઈ કે ન ખાઈ શું ફેર પડે? એક ભાઈ એની પત્નીને કહેતા હતા હમણાં, કે આપણે છે ને કે ઘરનું કામ કરવા માટે હવે મને એવું લાગે છે કે એક નોકરાણી રાખી લેવી જોઈએ. કે ઓલા બેન કે ના હો, હું તમને સારી રીતે ઓળખું છું, કે હું પહેલાં આ ઘરમાં નોકરાણી જ હતી, પછી ઘરવાળી બનાવી દીધી. કે હવે તો નહીં જ આ ધંધો. સારી રીતે ઓળખતા હતા. એક ભાઈ એની પત્નીને કહેતા હતા કે તું ખરેખર મને ખૂબ પ્રેમ કરે છો, તું મને બહુ સાચવે છો, તું મારા જીવનમાં આવી, હું જીવનમાં ધન્ય થઈ ગયો. હા, તું મને બહુ સાચવે છો, તું મને ખૂબ પ્રેમ કરો છો. એની ઘરવાળી કે એવું કાંઈ નથી, પ્રેમના કાંઈ વેમમાં ન રહેતા, અમને બાયુને એક જ ટેવ હોય, પતિ હોય કે પોતું લાંબુ હાલવું જોઈએ. ઓલાનો વેમ હાડા હાટ કરતો ઉતરી ગયો બધો. હા,
શિક્ષકે પૂછ્યું તું વિદ્યાર્થીઓને વર્ગમાં કે બાળકો અધૂરા સપના પૂરા કરવા માટે શું કરવું જોઈએ? એક છોકરાએ કીધું કે સાહેબ પાછું હોઈ જવું જોઈએ. ફરીથી હોઈ જાય ને એટલે પાછા સપના પૂરા થઈ જાય.